નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક આવેલા નેચરલ સ્પામાં આજે એક ચોંકાવનારી ઘટના બની છે। આ સ્પામાં કામ કરતી બબીતા શોભિત નામની 36 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે। આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તેમજ વેપારીઓ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા। યુવતીએ કયા સંજોગોમાં અને કયા કારણોસર આટલું આકરું પગલું ભર્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી। પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો જણાઈ રહ્યો છે, પરંતુ આપઘાત પાછળ કોઈ માનસિક તણાવ, આર્થિક સંકળામણ કે અન્ય કોઈ અંગત કારણ જવાબદાર છે કે કેમ તે અંગે રહસ્ય સર્જાયું છે। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક નેચરલ સ્પા ખાતે પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે। સ્પાના માલિક અને અન્ય કર્મચારીઓની પૂછપરછ કરીને પોલીસ આ મામલે વધુ વિગતો એકત્ર કરી રહી છે। પોલીસ તપાસ બાદ જ યુવતીના આપઘાતનું સાચું કારણ સ્પષ્ટ થશે। સમગ્ર પંથકમાં આ ઘટનાને લઈને અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે।